એલપીજી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો. સરકારે 1955નો આવશ્યક ચીજવસ્તુઓનો ધારો લાગુ કરી દીધો છે. આ કાયદો તમારા હક માટે છે. આ કાયદાનો સીધો અર્થ એ છે કે હવે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર સરકારની સીધી નજર રહેશે. સરકારે આ કાયદો એટલા માટે બનાવ્યો છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ કોઈ સંગ્રહી ન રાખે અને દરેકને વ્યાજબી ભાવે સમયસર મળી રહે. આ કાયદાના જોરે સરકાર ધારે તો ગમે ત્યારે મેદાનમાં આવી શકે અને કોઈપણ ચીજવસ્તુનું ઉત્પાદન કે વેચાણ પોતાના હાથમાં લઈ શકે. જ્યારે જનતાના હિતની વાત આવે ત્યારે સરકાર જ નક્કી કરે કે માલ ક્યાં જશે અને કેટલા રૂપિયામાં વેચાશે. આ કાયદાનો મુખ્ય હેતુ બજારમાં જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે અને લોકોને તે વ્યાજબી ભાવે મળી રહે એ જોવાનો છે. દાયકાઓથી આ યાદીમાં અનાજ, ખાદ્ય તેલો, દવાઓ, ખાતર અને પેટ્રોલિયમ પેદાશો જેવી પાયાની જરૂરિયાતોનો સમાવેશ થતો આવ્યો છે. સરકાર પાસે એ સત્તા છે કે તે સમય અને સંજોગો મુજબ આ યાદીમાં નવી વસ્તુઓ ઉમેરી શકે છે અને તેમાંથી કોઈ વસ્તુ હટાવી પણ શકે છે. ખાસ કરીને જ્યારે દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ હોય, કુદરતી આફત આવી હોય કે પછી પુરવઠામાં કોઈ મોટી અડચણ ઊભી થાય ત્યારે આ કાયદો ઢાલ બનીને ઊભો રહે છે. આ કાયદાને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કોઈ વેપારી લાલચમાં આવીને માલની સંગ્રહખોરી ન કરી શકે કે કાળાબાજારી કરીને નફાખોરી ન કરી શકે. બજારમાં વસ્તુઓની કૃત્રિમ અછત ઊભી ન થાય એ માટે સરકાર આ કાયદા હેઠળ સ્ટોક રાખવાની મર્યાદા પણ નક્કી કરી શકે છે. આ કાયદો દરેક નાગરિકને છેતરાયા વગર પોતાની પાયાની જરૂરિયાતો મેળવવાનો હક આપે છે. આ કાયદાની ખરી તાકાત તેની કલમ 3માં છુપાય છે. આ કલમ કેન્દ્ર સરકારને પાયાની ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા અને તેનું યોગ્ય વિતરણ કરવા માટે ખૂબ જ સત્તા આપે છે. આ જોગવાઈઓ હેઠળ સરકાર જરૂર પડે તો કોઈ પણ વસ્તુના ઉત્પાદન કે રિફાઇનરિંગ પર નિયંત્રણ લાવી શકે અથવા તેના પર પ્રતિબંધ પણ મૂકી શકે. સરકાર આખી સપ્લાય ચેનને કંટ્રોલ કરી શકે છે અને કયા રાજ્યમાં કેટલો સામાન જશે તેનો નિર્ણય પણ લઈ શકે છે. જ્યારે બજારમાં ભાવ આકાશે પહોંચે અને સામાન્ય માણસની પહોંચની બહાર જાય ત્યારે સરકાર આ કાયદા દ્વારા કિંમતો નક્કી કરી શકે છે અથવા તેના ભાવ છે એના પર મર્યાદા મૂકી શકે છે.